કેમ છો ગુજરાત? ઋષિકાંત શાસ્ત્રીના ગુજરાતની જનતાને નમસ્કાર. સ્માર્ટ મીટર મુદ્દે આજે મારે તમને એક વધુ માહિતી આપવાની છે. અમે હવે આ આંદોલનને રસ્તા પર ઉતારી રહ્યા છે અને આ આંદોલનને તમારા ઘર સુધી પહોંચાડી રહ્યા છે. અમે જે સ્માર્ટ મીટર નથી લાગ્યા અને જે સ્માર્ટ મીટર લાગી ગયા છે બંનેનો વિરોધ કરીએ છીએ. હાલ પૂરતી વીજ કંપનીઓએ સ્માર્ટ મીટર લગાડવા માટેની બંધી જાહેર કરી છે, પણ એ અનિશ્ચિત કાળ માટે છે. એ ક્યારે શરૂ કરશે તેનું કોઈ નક્કી નથી. તેમ છતાં જે લોકોને ગરીબોના ઘરે તમે સ્માર્ટ મીટર લગાડી દીધા છે તે પાછા લઈ લો, તે મુદ્દા સાથે અમે જનતાના ઘર ઘર સુધી પહોંચીશું. તેમની તકલીફો સાંભળી તેની સમસ્યાનું નિવારણ કરવાની કોશિશ કરીશું. માટે જનતા, ગુજરાતની જનતાને મારે કહેવું છે કે તમે અમને તમારા ઘરે બોલાવશો ને, જો તમે અમને તમારા વિસ્તારમાં, ગામમાં, શહેરમાં તમારા ઘરે બોલાવવા માંગતા હોય તો મારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર તમને દેખાશે. તેના પર તમારા નામ, સરનામા જાહેર કરો અને અમને મોકલી આપો. અમે કોશિશ કરીશું કે વહેલીમાં વહેલી તકે અમે તમારા સુધી પહોંચીએ. અને આ જનજાગૃતિ યાત્રાનો પહેલો તબક્કો અમે વડોદરાથી ચાલુ કરી રહ્યા છે. આજે મોહિની એકાદશીના પવિત્ર દિવસે અમે વડોદરામાં જનજાગૃતિ યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.